તો હેલો દોસ્તો, વાડીની બાજુમાં આવી પીપર છે. તો પીપરમાં આવી વડવાયું છે, આવા પાન છે, આવું થડ છે. નીચે સાંઈ આપણે ગાડી મૂકી છે, બળદગાડું. તો બળદગાડું આવું છે. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે. હું છું હર્ષદ. વાડીની બાજુમાં પીપર છે, તો તમને પીપર દેખાડું, બળદ દેખાડું. તો મારો ફૂલ વિડીયો જોજો. તો દોસ્તો, વાડીની બાજુમાં આવી પીપર છે, તો જોઈ શકો છો. નીચે સાંઈ આપણે ગાડી મૂકી છે, એને આવી વડવાઈ છે. રોડની બાજુમાં જ વાડી છે આપણી. તો ના પીપર હતી તો ગાડીને આપણે મૂકી છે. તો આવું છે બળદગાડું. તો આપણે જઈશું વાડી બાજુ અંદર. આ જોઈ શકો રોડ છે. રોડની આ બાજુ પીપર છે, તો આપણે ગાડી મૂકી હતી. તો આનાથી આપણે અંદર જઈશું વાડીમાં. જોઈ શકો છો અહીંયા ચેર છે, તો આપણે નાથી ચેર અંદર જવાનું છે. અહીંયા આવા ચેર છે, અંદર જઈશું આપણે. તો આપણે અંદર પહોંચી ગયા છીએ. જોઈશું કે વાડીમાં આવું ઘાસ છે. અહીં પાળો કરેલો છે, પાણી જમીન ધોવાય નહીં તે માટે. તો પાણી ન ધોય તે માટે આ ખાલીઓ કરેલો છે. તો આપણે આમાંથી ચાલીને જઈશું અંદર. આમાં જોઈ શકો ઓડું ઘાસ થયું છે, બળદ અહીં બે સરે છે. આપણે જઈશું એની નજીકમાં. અહીં જોઈ શકો વાડ છે આવી. તો વાડમાં કંટ્રોલરના વેલા છે. તો વેલા તમને દેખાડું. તો જોઈ શકો આવા વેલા છે કંટ્રોલરના. આવા એના ફૂલ હોય, આમાં કંટ્રોલ આવે છે. એટલી મોટી વાડ છે. અહીં બળદ અહીં સરે છે. તો આપણે પાછા અંદર જઈશું ઝૂંપડી બાજુ. બળદ પાઈ પહોંચી ગયા, સરે છે. બીજો બળદ અહીંયા સરે છે. એક અહીંયા આવું ઘાસ ખાય છે બળદ. તો આપણે આ બળદ પાઈ જઈશું. અંદર થોડોક ભી ગયો તો આપણે એને બહાર થોડોક રાખશું. જોઈ શકો મગફળી બાજુ પહોંચી ગયો તો આપણે પાછું અંદર એને કાળિયામાં લીધું છે. તો ના ઘાસી ચરશે. તો ઝૂંપડી છે, તો આપણે ઝૂંપડીની પાસે જઈશું. તો ઝૂંપડી જોઈ શકો. ઝૂંપડી આવી છે, રાડા નાખેલા છે, અંદર પલંગ છે, આવી છે મગફળી છે. બે બળદ અહીંયા છે. તો ઝૂંપડી અંદરથી આવી દેખાય. જોઈ શકો મગફળીમાં અડદ સોંપેલા છે. અવળાવડા છોડવા થઈ ગયા છે. સીબડાના વેલા તમે જોઈ શકો વેલા છે. તો ઝૂંપડી તમે આ બાજુથી રાડા નાખેલા છે. આવી ઝૂંપડી છે. મગફળી એવડી એવડી થયેલી છે. અહીં મેળો બનાવેલો હતો. તો જોઈ શકો દોસ્તો, મગફળીની બાજુમાં આવો શેઢો છે. શેઢામાં આવા ઘાસ છે. આ શેઢી આવું ઘાસ છે. અહીં જોઈ શકો લીમડો છે. તો લીમડાની ઊંચાઈ એટલી છે, અને એના પાંદડા જોઈ શકો ડાળો આવી છે. થોડાક ઘસ આપણે આગળ જઈશું. તો જોઈ શકો અહીંયા લાઇટની લાઈન આ રીતે નીકળેલી છે. બે લીમડા અહીંયા છે. આ જોઈ શકો વાયર ફિટ કરેલો છે ભૂણ માટે. નું આવે ને એટલે તેના માટે. આ રીતે લાકડા ફિટ કરેલા છે અને એમાં વાયર ફિટ કરેલો છે. તો બળદ માટે એટલું ઘાસ થઈ ગયું છે.